હેલો અત્યારે ચાલી રહેલી કોમ્પિટિશન એક્ઝામમાં ત્યારે રબારી સમાજ એક્ઝામ આપતો હોય અને એમને સફળતા માટે એક ઉદાહરણ આલવું હોય અને એ પણ અમારી રબારી સમાજની રેગડીમાં અને હું મોતી જિલ્લાના ગાતો ઉભરાયો કે એક ગુરુના શિષ્ય જતા હતા કે શિષ્યએ સવાલ કેવો કર્યો કે ગુરુ જીવનમાં સફળ થવું હોય કે સફળતા મેળવવી હોય તો શું કરવું કે ગુરુ કઈ બોલ્યા નહીં માત્ર એની હાથે ચાલવાનો ઈશારો કર્યો ગુરુ નદી કિનારે લઈ ગયા ને કીધું આ નદીના પોણીમાં તારું આખું માથું નાખી દે કે શિષ્ય આચાર્ય પામો પણ એના ગુરુ પર પૂરો વિશ્વાસ તો શ્રદ્ધા હતી એટલે એનું માથું પાણીમાં નાખી દીધું એ સાથે એ ગુરુએ એનું માથું લીધું સરાવાર ફળિયા મારવા લાગ્યો ફોફો મારવા લાગ્યો થોડી વાર ગુરુએ મચકા પીને પછી હાથ મૂક્યા હાથ બહાર કાઢ્યો ને ઊંડા શ્વાસ લેવા લાગ્યો ત્યારે ગુરુ જેવું બોલ્યા કે તું પોણીમાં હતો ત્યારે શું વિચારતો હતો કે શિષ્યએ કીધું એ વખત તો બહાર આવવાના એ પ્રયાસ સિવાય બીજું કોઈ મગજમાં આવતું નતું અને બહાર આવવાનો જ વિચાર કરતો હતો કે એટલે ગુરુની હસીને બોલ્યા કે સફળતાનું પણ એવું જ છે તમારું લક્ષ્ય પર ધ્યાન હોવું જોઈએ અને બીજી કોઈ બાબત પર વિચારવી નહીં કે ખાલી તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપો તમને સફળતા જરૂર મળે આમ કરો તો સફળતા જરૂર મળે એવા મારા વેળાના પ્રભુ બોલતા હોય